અલ્યા હાલો નાસ્તો કરી ગયો આ હું પૌવા કેમ પૌવા? અરે કાલ સાંજે બહાર જમવા ગયા તો તમે મને શું કીધું કે હા બહુ ખવાઈ ગયું છે સવારે તો મારે કઈક લાઈટ હળવો નાસ્તો મારા હાટું બનાવજે ભાખરી ને એવું ના બનાવતી પરોઠા ને એવું તો મેં પૌવા બનાવ્યા કે લાઈટ કહેવાય ને થોડુંક હળવું રહે એટલા માટે હાથી હારું હાલ ને ભલે બનાવ્યો તો આમાં છે ને કાંદા ને ટમેટા ને એવું કઈક સુધારીને નાખ દે થોડું ઘણું બરાબર. હાથી વાંધો અને બીજું સોસ પડ્યો હે હા આ તો જરાક સોસે ઉપર નાખી દેજે. હાથી અને વાંધો સેવ છે ઓલી રતલામી સેવ ને સાદી સેવ ને એવું પડ્યું કઈ? હા બધી સેવ પડી હા તો ઈ ભેગી લઈ લેજે ને. હાથી વાંધો અને બીજું હું કેતો તો આમાં બટેટા ને ઓલું આપણે શું કહેવાય સિંગદાણા ઈ બે થોડાક તરીને નાખી દેજે ને એટલે કે મસ્ત થઈ જાય ટેસ્ટ સારો આવે એમ. એમ તો હા, પછી એને હાલો, કરતા જા હું લઈ એમ કરું ભાખરી કે પરોઠા કે એવું જ બનાવી દઉં ના ના હવે મારે લાઈટ ખાવું એવું કઈ નથી ખાવું. આટલો બધું નાખશો આમાં તો લાઈટ કી એંગલ થી રહે લાઈટ કી બાજુ થી રહે આ પૌવા એના કરતા ભાખરી કે પરોઠા એવું જ આપણે ગુજરાતીનો વાંધો જ આ છે આપણને છે ને જીભના ચટાકા જ પેલા જોઈએ છે પેટનું તો કોઈને વિચારવું જ નથી ગમે એટલી ટાણે ગમે એટલું હેવી ખાધું હોય ને પણ ખાવાનું તો આપણે સારું જ જોઈએ કોક દી કેમ હોય કે લાઈટ ખાવ પણ નહીં આપણને ના ભાવે કાલ જમવા ગયા હતા ઓલું શાક ને ઓલું પંજાબી શાક ને ઓલું પનીર વાળું ઓલા પરાઠા ને ઓલા નાન ને કેટલી જાતનું મગાવીને ખાધું જરાય પેટનો વિચાર ના કર્યો સાંજે હાવ હળવું ખાવાનું હોય આ તો સવારે હેવી નાસ્તો બપોરે તો કે દાળ ભાત શાક રોટલી ફૂલ ડીશ જોઈએ સાંજે તો કે એટલું હેવી જમવાનું અરે બ્રેડ નહીં સાંજે ખાવાની વસ્તુ તો પકોડા ને પાઉંભાજી ને ભજીયા ને તળે એવું જ બધું ખાવાનું સાંજે. એક મિનિટ એટલે હું ગુજરાતી પુરુષોને જ બધું હેવી હોય સ્ત્રીઓને કઈ હેવી ના હોય ખાવાનું તો હા તમારે અમે કાંઈ એટલું હેવી ખાઈએ જ નહીં. હા ઓલું આપણે લગ્નમાં જવાનું હતું મેં તને કીધું તું કે થોડા કપડા લેજે ઓલે હેવી 4 બેગું ભરી લીધી એટલા બધા કપડા ત્યાં લગ્નમાં શું કરવા હોય લગ્નમાં જોઈએ ને કપડા એમાંય પાછું છે ને ઓલું સાડી હેવી સાડી અને હેવી ઓલું ચણિયા ચોળી એ બધું હેવી લીધું. હવે ત્યાં લાઈટ રહેવામાં મેં તને કેટલી વાર કીધું કે તમારે લાઈટ રહેવાનું તો ત્યાં હેવી થવાનું ક્યાં જરૂર હોય લગ્નમાં જ્યાં હેવી પહેરવાનું અહીંયા હેવી જ પહેરવાનું. પછી બીજું આ ઓલા છોકરાઓને ખીજાતા હોય બરાબર તમે લાઇટલી કાંઈક ખીજાવાનું આ તો એવું ખીજાય ને આખી બિલ્ડિંગ ગજવી દે. હા છો ને એક દી એટલે તમને ખબર પડે લાઇટલી થી સમજે કે નથી સમજતા લાઇટલી ખીજાવાનું. બહાર જવાનું હોય તો ઓલો મેકઅપ કરે ને તો 5 થર મારે મેકઅપ ના. હવે મેકઅપ થોડોક લાઇટ કરવાનું ઓલું લિપસ્ટિક બિસ્ટિક ને બધું એવું લાગ્યું હોય ને કે ભૈયા ગઈ થાય ને 2-3 કલાક તો નીકળે નહીં એવું ને એવું હોય લિપસ્ટિક તો એમને જ લાગેલી. હવે એ તો બહાર જાય તો મેકઅપ કરે છે કે ઘરમાં મેકઅપ કરીને ફરે છે તો બહાર તો હેવી જ મેકઅપ કરવાનો હોય લાઇટ મેકઅપ તો કરાય જ નહીં તો કરવાની કઈ જરૂર જ ના હોય તો એમનામ જ રહેવાય ને વાતું કરે હેવી કપડા હેવી લગ્નમાં જ પહેરવાના હોય તમારું કરો તમે કોઈ વસ્તુ લાઇટમાં સમજતા જ નથી તમને ખાવાની જ ખબર પડે ખાવાનું લાઇટ લે ખાવાની તૈયાર થવાની ક્યાં હરખામણી કરવાની આવી બાયું તૈયાર થાય એટલે તમે તરત સંભળાવી લીધું એમ આપણે ખાવાનું પેલા કરાય વાતું કરેતી હવે આ તમને પરોઠા બનાવ દો કી પરોઠા બનાવે આલુ પરોઠા ને એવો 2-3 જાતના પરોઠા ને એવું લઈ લેજે. હા તમે ખાધે રાખો તમે જીભના ચટાકા જો પેલા જી થાય એ વિચારવાનું પછી આપણે કાઈ નો થાય અમને હવે ખાધે પીધે થોડું કાઈ થાય એ તો ગમે એ કાયમ આવવાનું એવું ખાતું પીધું ખાવાની જ ખબર પડે બીજી કઈ મસ્ત બનાવજો પરોઠા કાંઈક મસાલો નાખીને